ઘર હોય કે પછી કોઈ મોટા પ્રસંગોમાં ભોજન સમારોહમાં લોકોના જમણવાર માટે મોટા પાયે કિચન વેસ્ટ જોવા મળતો હોય છે. ત્યારે આ પ્રકારના કિચન વેસ્ટને ખાતરમાં રૂપાંતર કરી કિચન વેસ્ટના નિકાલનો સરળ રસ્તો અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ વિસામો કિડ્સ ફાઉન્ડેશન અને તેના બાળકો દ્વારા શોધી કાઢવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે અત્યાર સુધીમાં આ સંસ્થા દ્વારા 15,000થી પણ વધુ કિચન વેસ્ટને રિસાયકલ કરી તેમાંથી ખાતર તૈયાર કરવામાં આવ્યું છે. મારું નામ અમી શાહ છે. હું વિસામો કિડ્સ ફાઉન્ડેશનમાં પ્રોજેક્ટ સુપરવાઇઝર છું. વિસામો કિડ્સ ફાઉન્ડેશન કેલોરેક્સ ફાઉન્ડેશનનું ઇનિશિયેટિવ છે અને કેલોરેક્સ ફાઉન્ડેશન નો એક માસ્કટ છે યાલી. એ દર 5 વર્ષે ઇવોલ્વ થાય છે અને અલગ અલગ થીમ ઉપર કામ કરે છે. તો આ વર્ષની થીમ છે ગ્રીન ગાર્ડિયન ઓફ અર્થ. એના રિલેટેડ અમે અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ. એન્વાયરમેન્ટ રિલેટેડ પ્રવૃત્તિ થાય છે. એમાંની એક પ્રવૃત્તિ છે કિચન વેસ્ટ રિસાયકલ કરવા માટે. તો એના માટે અમે 2018થી આ પ્રવૃત્તિ શરૂ કરેલી છે. અમારી 2018 પહેલા અમારો જે કિચન વેસ્ટ હતો, 12 થી 15 કિલોનો જે રોજનો કિચન વેસ્ટ થતો હતો, એને અમે પીરાણામાં ડમ્પ કરતા હતા. પણ પછી થયું કે એને શું કરવા, ત્યાં આગળ એ ડમ્પને વધારવો. એના માટે અમે નક્કી કર્યું કે અમે કંઈક કરીએ. તો એના માટે અમે એક ટેકનોલોજીનો યુઝ કરવાનું નક્કી કર્યું અને ડ્યુરોગ્રીન કરીને એક કંપની હતી, એમની પાસેથી એક મશીન અમે ઇન્સ્ટોલ કર્યું વિસામોમાં અને એ મશીન થી અમે કિચન વેસ્ટને મેન્યુઅરમાં જનરેટ કરવાની શરૂઆત કરી. એ શરૂઆત કરતા પહેલા અમે બાળકોને સેન્સિટાઇઝ કર્યા, બાળકોને શીખવાડ્યું કે ભીનો કચરો અને સૂકો કચરો કઈ રીતે અલગ કરવો. અમારો કિચન સ્ટાફ જે બિલકુલ અભણ છે, એ લોકોને સમજ જ નહોતી પડતી કે આ વેસ્ટને કઈ રીતે અલગ કરવો. એટલે એમને પણ અમે આ ટ્રેનિંગ આપી અને ટ્રેનિંગ આપ્યા પછી અમે 2018થી કિચન વેસ્ટને રિસાયકલ કરવાનું શરૂ કર્યું છે. અને અત્યાર સુધીમાં અમે 12,000 થી 15,000 કિલો જેટલો કિચન વેસ્ટ રિસાયકલ કરી અને રિસાયકલ કરેલો છે. અને આ જે મેન્યુઅર બને છે બહુ જ હાઇજેનિક હોય છે અને ઓર્ગેનિક છે. એને અમે અમારા ડોનર્સને, વિઝિટર્સને અને જે અલગ અલગ સ્કૂલ્સ છે એ લોકોને અમે ડોનેશનમાં આપીએ છીએ. પણ આ જે અમે કરીએ છીએ આ તો ટેકનોલોજીનો યુઝ થયો. પણ બાળકોને, અમારા બાળકો તો ગામડાઓમાંથી આવે છે, તો એમના પેરેન્ટ્સને કેવી રીતે સેન્સિટાઇઝ કરવા, તો એ અમારા માટે એક બહુ મોટી ચેલેન્જ હતી. તો એ વખતે અમે એ ટ્રી વોક કરીને એક ગ્રુપ છે, એના લોકેન્દ્ર બાલાસરિયા અને રીની બાલાસરિયા મેં એમનો કોન્ટેક્ટ કર્યો અને અમે જણાવ્યું કે અમે બાળકોના પેરેન્ટ્સ સુધી કઈ રીતે પહોંચી શકીએ. તો એમને અહીંયા અમારે વિસામોમાં આવી અને બાળકોને કહ્યું કે ચલો આપણે એક અફલાતુન મિટ્ટી બનાવીએ. અને એના માટે બાળકોને એમને એ પ્રોસેસમાં ઇન્વોલ્વ કર્યા. બાળકો જુદા જુદા ગાર્ડનમાં જઈ અને સૂકા પાન ભેગા કરીને લઈને આવ્યા. જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હતી ત્યાંથી માટી લાવ્યા અને કાવડંગ એ બધું મિક્સ કર્યું. 6 દિવસનો કેમ્પ હતો. 6 દિવસ સુધી બાળકોએ બધું મિક્સ કર્યું અને પછી એને કમ્પોઝ થવા માટે રાખી મૂક્યું અને એમાંથી અફલાતુન મિટ્ટી બનાવી, જે બાળકોએ ઘરે જઈને એમના પેરેન્ટ્સને પણ શીખવાડ્યું. પછી એમને કીધું કે ચલો અફલાતુન મિટ્ટી તો બની ગઈ, હવે પાણી માટે આપણે શું કરીએ. તો એમને કીધું ચલો આપણે મેજિક વોટર બનાવીએ. તો એના માટે એમને બાળકોને કીધું કે આપણે જે ફ્રૂટ ખાઈએ છીએ, બનાના પીલ્સને તમે પાણીમાં ભેગી કરો, એને 3 દિવસ રહેવા દો અને એ પાણીને બીજું પાણી એડ કરીને ડાયલ્યુટ કરી અને પ્લાન્ટ્સમાં નાખો. એટલે આવી રીતે એમને ઘણી બધી એક્ટિવિટીઝ શીખવાડી. એમને ઓનિયન પીલ્સને પણ આ રીતે સોક કરી અને પાણી પ્લાન્ટ્સમાં નાખવાનું શીખવાડ્યું, જેથી કરીને બાળકોએ આ બધું ઘરે જઈને એમના પેરેન્ટ્સને શીખવાડ્યું. અને અમે ઘણા પેરેન્ટ્સ સુધી પણ અમે આ
પહોંચી શક્યા. અમારી આ દરેક પ્રોસેસ ને અમારી વિસામોની એક બાળકી જે કલકત્તામાં કોન્ક્લેવ એન્વાયરમેન્ટ રિલેટેડ કોન્ક્લેવ થઈ હતી, એમાં એને પાર્ટિસિપેટ કર્યું અને આખા ગુજરાતને રિપ્રેઝન્ટ કર્યું હતું. મારું નામ પ્રીતિ છે. હું અત્યારે 12th સ્ટાન્ડર્ડમાં DPSમાં ભણું છું. અત્યારે હું વિસામો કિડ્સમાં છું અને વિસામો કિડ્સ અત્યારે એક પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે, જેમાં અમે વેટ વેસ્ટ હોય જે અમે એને ફર્ટિલાઇઝર બનાવીને અમે એને બહાર, મતલબ અત્યારે ફર્ટિલિટી ઓછી થતી જાય છે અત્યારે લેન્ડ્સમાં, તો અમે ફર્ટિલાઇઝર બનાવ્યા છે આ પ્રોગ્રામ. અને હું કોલકાતા પણ ગઈ હતી અને કોલકાતા મેં આ સેમ વસ્તુ રિપ્રેઝેન્ટ કરી હતી, એઝ અ ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું હતું. હું કોલકાતા ગઈ હતી, ત્યાં હું ગુજરાતને રિપ્રેઝેન્ટ કરતી હતી અને ત્યાં અરાઉન્ડ 14 to 15 સ્ટેટ્સ આવ્યા હતા અને બધા એ લોકો ખુદના સ્ટેટનું પ્રોજેક્ટ્સ એ લોકોએ ત્યાં ડિસ્પ્લે કર્યું હતું. હું કોલકાતા નેશનલ કન્સલ્ટેશન પ્રોગ્રામમાં મેં અમારો ફર્ટિલાઇઝરનો પ્રોજેક્ટ પ્રેઝન્ટ કર્યો હતો અને એને સિલેક્ટ કરીને મને પછી ગુજરાતનું રિપ્રેઝન્ટેશન બનવા મળ્યું હતું. તો હું બધાને એવું કહેવા માગું છું કે આપણે જે આપણા ઘરમાં જે કિચન વેસ્ટ હોય છે, તો એનાથી આપણે ફર્ટિલાઇઝર બનાવીએ તો આપણે અલગ અલગ વસ્તુમાં આપણે યુઝ કરી શકીએ છીએ.